નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાશે। ત્યારે સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ રિપોર્ટમાં નગરપાલિકાની કામગીરી સામે મતદારોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે। ભાજપ શાસનમાં પ્રજાને રોડ, ગટર અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતી નથી મળતી। બીજી તરફ આ ચૂંટણીમાં પ્રજા કોને સત્તાની ધુરા સોંપે છે તે જોવું રસપ્રદ રહેશે। તો હવે વિસ્તારથી જાણીએ પ્રજાનો મત। આટલા જે પ્રશ્ન છે ને એમાં એક પણ પ્રશ્નનો અમારે અહીંયા ઉકેલ નથી। જો રસ્તાની વાત છે, પાણી 4 દિવસ એટલા ફૂલ પાણી હોય તો આવતું નથી, આવે તો ટાઈમે નથી આવતો કે હાલો આ એક જ ટાઈમ ફાઇનલ હોવો જોઈએ, બરાબર છે? એ ટાઈમ ફાઇનલ નથી। તે પછી કચરાનો પ્રશ્ન તો અમારે છે જ, આ ગટરનો પ્રશ્ન તો છે જ, એટલે ઘણા બધા પ્રશ્ન છે। પણ હવે અમે વાતું તમે અમારી પાસે કરાવો પણ કામ નથી થતું ને એ અમારે દુઃખની વાત છે। અને અમારે શેરીમાં પાણી બહુ જ ભરાય છે અને ખાડા કે છોકરાઓ કે અમે હાલી નથી શકતા, કોઈ ગાડીનું હાલી શકે, છોકરાનું હાલી શકે, એટલું પાણી ભરાણું હોય। અમારે વરસાદ આવે તો ભરાય, નળ આવે તો ભરાય, કાંઈથી કંઈમાં કાંઈ હાલી જ ન શકે આવું। અને કંઈક લાઇટનો થાંભલા હોય ને એમાં લાઇટે નથી આવતી પૂરી। હા, સફાઈ એ નથી, કચરો નાખવાનો હોય એ કાંઈ એ સુવિધા હરખી ન હોય એમ, એવું બધું છે। હા, એ તો એમ કે આ થઈ જાય એમ જ કે અમે બધાને અમારી શેરી હાવ ખરાબમાં ખરાબ છે। કેટલા વર્ષ થયા, જ્યારે આ ગટર લાઈન પડી ત્યારેની એવી ને એવી છે, કોઈ આવ્યું જ નથી એક વાર। આગામી કાલાવડ નગરપાલિકામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે સ્થાનિક લોકોને પૂછીએ, ખાસ કરીને પ્રાથમિક સુવિધા કેટલા સમયથી મળી છે, કેટલા સમયથી નથી મળી, હજી શું સમસ્યા લોકોને છે અને લોકોને હજી પણ શું સરકાર પાસે માંગ છે। આપણી સાથે કેટલાક નાગરિકો છે તેને પૂછીએ શું કહેવા માંગે છે। ખાસ કરીને હાલ અત્યારે કાલાવડ નગરપાલિકામાં જે રીતે વહીવટ કરવામાં આવે છે કે શું કહેશો, ખાસ કરીને તમને સુવિધા મળે છે કે નથી મળતી? સર, અમે કહેવા જઈએ તો અમારે અહીંયા કાલાવડ વોર્ડ નંબર 2માં આંબેડકર નગરમાં અમે રહીએ છીએ, અમારો ઇલાકો છે। અહીંયા કચરાનો બહુ પ્રોબ્લેમ થાય છે, કચરો ટાઈમે નથી લેતા, પ્લસમાં નગરપાલિકામાં જઈએ તો ત્યાં કોઈ જવાબ નથી દેતા। ત્યાં જવાબ દઈએ છે તો બહુ ઓલો જવાબ દે છે કે ભાઈ અમારે તમે સાહેબને કહી દો તો એમને કાંઈ ફેર પડતો નથી। એટલે અમારે અહીંયા કચરાનો પણ પ્રોબ્લેમ છે અને બીજા ઘણા બધા એવા પ્રોબ્લેમ છે। નિયમિત એક પાણી નથી આવતું। આ લોકો 4 દિવસે જે પાણીનો વારો હોય એ લોકો 5 ને 6 દિવસે દઈએ। બીજા નંબરમાં સાફ સફાઈ કરવા આવે છે તો એ લોકો ગટર કાઢે તો વ્યવસ્થિત પાછો કચરો ભરવા નથી આવતા, કે 2 દિવસ પછી આવે કચરો ભરવા। તો ગટર કાઢે તો વ્યવસ્થિત કચરો ભરાવવો જોઈએ ને, એના પછી તાત્કાલિક તો એ કચરો પણ ભરવામાં નથી આવતો। લેવલનો તો એનું તાત્કાલિક કામ થઈ જાય। નાના માણસો હોય એને ધક્કા ખવડાવે કે ભાઈ આટલા થાય ને આટલા થાય ને, એ છાના ટેબલે આપવાના રહેશે બારોબાર, બરાબર? અંદર ખાને તમને 3.5 લોન આપે છે બધાને, પણ અમુક જગ્યાએ એમ કે ડાયરેક્ટ 50,000 રૂપિયા ટૂંકમાં એ લોકોમાંથી કપાઈ જાય, બરાબર? અમે તમને કામ કરી દઈએ એવું ટૂંકમાં એ લોકો એમ કહે છે, ઉપર અમારે ખવડાવવા પડતા હોય। અમુક કોઈ પણ કામમાં આપણે કહેવા જાય તો તાત્કાલિક એમ કે અત્યારે નહીં થાય, ઓલું તો કે અત્યારે નહીં થાય, બરાબર? ઘણી જગ્યાએ ગમે એ હોય લાઇટ પાણી તો એ એમ કે ઉપરથી જે માલ જ નથી આવ્યું। ગયું ઉનાળા સિઝનની અંદર 9 દિવસે પાણી આવેલું છે અને એના માટે મેં નગરપાલિકા ચીફને લેખિત અને મૌખિત બંને રજૂઆત કરેલી છે। તમારા પ્રેસ મિત્રોના માધ્યમથી પણ મેં રજૂઆત કરેલી છે, તો પણ પાણીનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। અને જે તે કોઈ પણ કોર્પોરેટરને આપણે ફોન કરીને રજૂઆત કરીએ છીએ તો એમ કહેશે ભાઈ મોટરની સમસ્યા છે, પાઇપલાઇન તૂટી ગઈ છે, બરાબર? આવું બધું સમસ્યા દર્શાવી અને એ લોકો સમય જતો કરી દે છે। અને સફાઈની બાબત હોય તો સફાઈની બાબતમાં આ લોકો 1 કે 2 શેરી જે મેન હોય છે, બરાબર, કે પબ્લિક જ્યાં હલનચલન કરે છે ત્યાં વ્યવસ્થિત સાફસૂફ રાખે છે। બાકી અમારા જે અંદરગાળાનો જે એરિયો છે એની અંદર તમે જઈ રૂબરૂ અને તમે પબ્લિકની વચ્ચે જઈ અને આ પ્રશ્ન કયો, બરાબર છે? એટલે પબ્લિક તમને આન્સર આપવાની જ છે કે ભાઈ અહીંયા કોઈ સફાઈ થતી નથી। અને નગરપાલિકાએ જાય તો ત્યાંના લોકો અધિકારી એવો જવાબ આપે કે 2 દિવસમાં થઈ જશે, પછી કોઈ લોકો આવતા નથી અને કોઈ પણ અરજી અનુસંધાને એ લોકો તાત્કાલિક કોઈ અસર લેતા નથી। કાલાવડના નાગરિક તેના દ્વારા જણાવવામાં આવ્યું કે ખાસ કરીને આ જે વિસ્તાર છે કે આ જે વોર્ડ છે તેમાં પાણીની સુવિધા છે કે ગટરની સુવિધા છે અને સફાઈની સુવિધા છે, પ્રાથમિક સુવિધાનો જ અભાવ મોટા ભાગે જોવા મળી રહ્યો છે। ત્યારે આવનારા દિવસોમાં આ તમામ જે અસુવિધા છે તેને સુવિધામાં તાત્કાલિક સુવિધા મળે અને લોકોના જે પ્રશ્નોને વાચા આપવામાં આવે તેવી લોકોની માંગ છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, કાલાવડ। આ સાથે